જય માતાજી મિત્રો, આજ તો સવાર પડી ગઈ હતી અને વાર હતો મંગળવારની. આજ તારીખ હતી 11 તારીખ અને આજે તો દશામાં લેવા જવાનું હતું અને અમે દશામાં લેવા માટે આવી ગયા છીએ અને અમે દશામાં ગમાડીને અમે નક્કી કરી દીધા, અમારા દશામાં લઈ લીધા. પછી આ બંને તો સફરજન લેવા માટે તડી પાડી દીધી અને આ મારો ભાઈ જોઈએ તો પણ એ શું કરી શકે, એ કંઈ બોલી શકે ના. અને હા, અમારા વિસનગરમાં જુઓ આજે તો વરસાદ બી એટલો અંધાર્યો હતો અને દશામાં જુઓ એટલા બધા સરસ મજાના હતા. મૂર્તિઓ જોઈ શકો તમે, એકદમ સરસ મજાની હતી અને આપણે જોઈએ તો અદ્ભુત થઈ જઈએ. માતાજીનો એટલો પ્રતાપ છે. અરે હા, માવડી તો એકદમ સરસ મજાના હતા. અને હા, અમારા વિસનગરમાં એટલી બધી ટ્રાફિક હતી આજે કે જોઈ શકો તમે સ્ટેટ ટાવર સુધી. અને આજે તો એકદમ દશામાને બધા લેવા આવ્યા હતા એટલા માટે ટ્રાફિક તો હોવી જ જોઈએ, કેમ કે આપણા દશામાં આવ્યા છે એટલે આપણે દશામાને ઘરે લઈ જવાના છે એટલા માટે. અને ભાઈ ને ભાભી બંને, અને આ ભાઈ તો મસાલા ખાવાનો બહુ રસીયો હતો. અને હા, અમને તો કંઈક અલગ જ ઉઠતું હતું, મોજ મસ્તી. અરે હા, વિસનગરમાં એટલી સરસ મજાની મૂર્તિઓ આવી ગઈ હતી. જો આપણા દશામાની એટલી બધી સરસ મજાની મૂર્તિઓ કે આપણે જોઈને આપણું મન મૂકી દઈએ, એટલી સરસ મજાની મૂર્તિઓ હતી. અને હા, મને તો એક મૂર્તિ બહુ જ ગમી ગઈ હતી એટલા માટે હું જોવા બી ગઈ. એ મૂર્તિ મને બહુ જ ગમી હતી એટલે, પણ આપણે તો દશામાની મૂર્તિ લઈ લીધી હતી એટલા માટે તો આપણે પાછા આવી ગયા. અને થોડી આ ભાઈ કહેતો કે તારી મૂર્તિ લે તો લે, પણ મેં કીધું ના ના ભાઈ, આપણે તો લઈ લીધી છે દશામાની મૂર્તિ માટીની એટલા માટે. અને પછી અમે ભાભી બંને આવી ગયા હતા ફૂલ લેવા માટે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી, જય દશામાં.